જો વરસાદ જ્યાં ખોટું બોલવું પડતું હોય ને ત્યાં હું ખોટું બોલી શકું, પણ આવી જગ્યાએ તો મારાથી ખોટું બોલાય જ નહીં. હા તો હરિચંદ્ર થવા જાજો અને સાચું બોલજો બધે કે મારો દીકરો કાંઈ નથી કમાતો અને હજી તો નોકરી નથી લાગ્યો અને બસ ઘરમાં નકરો મોબાઈલ ઘુમાડ્યા કરે છે, નવા નવા ફોન લઈને આટા માર્યા કરે, નવી ગાડી ફેરવે છે. અરે નોકરી કરતો જ હતો પણ એ નોકરી છોડી દીધી છે અને બીજી નોકરી ગોતે છે સારી, એટલે થોડી રાહ તો જોવી જ પડે ને આપણે. હા તમને તો છે ને બસ દીકરાનો પક્ષ જ લેતા આવડ્યો, કોઈ દિવસ એમ નથી કીધું કે કંઈક નોકરી ધંધામાં લાગી જા. અરે નોકરી મહેનત કર્યા વગર કાંઈ ન મળે, બરાબર છે? અરે મેં પણ મારા મિત્ર વર્તુળમાં ને મારી ઓફિસમાં ને બધે વાત કરી જ છે, કોઈ સારી જગ્યા મળશે ને તો નોકરીને મળી જશે ને રાખી પણ લેશે એને. પણ અત્યારે છે ને મંદીનો માહોલ જ છે, અત્યારે ત્યાં જોયું ને નકરી મંદી ચાલી રહી છે અને જ્યાં જ્યાં નોકરી કરે છે ને લોકોને છૂટા કરે છે, એટલે અત્યારે 10, 12, 15 હજારમાં નોકરી મળે એ શું કામની આપણે. હા આ છોકરો ભણ્યો છે પણ કાંઈ કામનો નહીં, બહુ ભણાવ્યો, છેવટે નોકરી તો મળી જ નહીં ને. અરે મળશે નોકરી, પણ અત્યારે 10, 15 હજારની નોકરી તો મળી જાય એમ છે, પણ એને શું કરવું આપણે. હા 10, 15 હજારની નોકરી હાટું છે ત્યાં તો છે ને જે ભણ્યા નથી ને એ લોકોએ 50 હજાર રૂપિયા મહિને કમાય છે. એટલે જ તો કહું છું એને, મેં કીધું કે નાનો મોટો બિઝનેસ પણ કર, પણ એ ના જ કહે છે કે મારે થોડી હમણાં જોબ જ કરવી છે. તો ભાઈ જોબ કરવા દેવાય ને એને. હું જોબ કરવા દેવાય? તમને શું ખબર, આ અભણ ઓલા ભવદીપના પપ્પા આપણી બાજુમાં રહે છે, તમે ઓળખો એને? હા લાલજીભાઈ. હા અભણ છે છતાં 1 લાખ રૂપિયાનું કામ કરે, હેમાં ખબર? હીરા ગહવામાં. પણ એ હીરા ઘસવાનો ધંધો છે ને આગલા જમાનામાં ચાલતો હતો, અત્યારે હીરા ઘસુને કોઈ રાખતા નથી ઘરમાં ને કોઈ દીકરી નથી દેતા. હવે પેલા હીરા ઘસે ને ત્યાં દીકરી દેતા હતા, એ તને ખબર છે? હા તો પછી હવે જો હીરા ઘસતો હોય ને પછી લાખ રૂપિયાનો પગાર પાડતો હોય ને તો એ નથી દેતા દીકરી. પણ ભણે ને હમણાં જો આપણે છે ને સગન કાકા નહીં ને ઓલા આપણે જયંતિ કાકા ને બધા સંદુ કાકા ની બધા, એનો છોકરો કેટલું ભણ્યો અંતે શું કર્યું ખબર? ઓલા આખા હીરાના કારીગર નથી આવતા બધા, મોટા હીરા બનાવે જેમાં પગાર બહુ વધારે 1 લાખ ઉપર હવે છે હોય. ને તો આ હીરાવાળી વાત અહીંથી મૂકી દે, જે કરવો છે ને બીજો કઈ ધંધો કરશે, બાકી હીરાવાળી વાત મને તું સમજાવ જ નહીં. હા એ જે જોબ કરે છે ને એને સારી જોબ મળશે, હમણાં ઘણી વેકન્સી આવવાની જ છે, ભલે હમણાં મંદી છે પણ 1-2 મહિના આમ તેમ થશે અને લગ્ન આપણે થોડા મોડા કરીશું એમાં તું શું થઈ જશે. મને હો વાત એક વાત મને હટ વહુ જોઈએ અને એવું લાગે ને તો ઓલો એનો દોસ્તાર છે ને દીપુ કેમેરામેન, એને કહી દો એને વયો જાય શીખવા માટે, બરાબર? એ આખું ભણેલો અલગ છે ને આખી લાઈન અલગ છે, ક્યાં ફોટોગ્રાફી લાઈનમાં તું નાખે એને અને ક્યાં એ ભણેલો છે. પોતાનો સ્ટુડિયો કરી લેશે ને એટલે બધાને સારું દેખાશે, બધા એમ છોકરી દેશે. તું છે ને એ પાર્ટ ટાઈમ જોબ મેને કરવું કરશે, પણ અત્યારે જે નોકરી અમે ગોતી રહ્યા છે ને જ્યાં બી એની વેકેન્સી છે ને ત્યાં અમે તપાસ કરીએ જ છે અને ફોર્મ પણ ભરીએ છીએ અને ઓનલાઈન બી કામ કરીએ જ છે, થઈ જશે જલ્દી. પણ તારા માટે વો પણ જલ્દી આવી જશે. બસ ત્યાં તું જરાક મારા માટે ચાય બનાવ. હા પપ્પા. અરે હા તમે મને બોલાવતા હતા, કંઈ કામ હતું? હા બેટા તારું કામ હતું કે જો બેટા તું કેટલી કોશિશ કરે છે અને ક્યાં ક્યાં ઇન્ટરવ્યૂ આપ્યા જાય છે પણ તારા નોકરીનો કંઈ મેળ ખાય એમ નથી લાગતો. કોઈક સારી જગ્યા ગોતીને નોકરી લાગી જાય તો સારું. અરે પપ્પા હું પૂરેપૂરી મહેનત તો કરું છું, હવે મારી પૂરેપૂરી મહેનત કરવા છતાં મને નોકરી નથી મળતી તો એમાં મારો તો કોઈ વાંક નથી ને, છતાં પણ હું મારો પ્રયાસ ચાલુ જ રાખીશ. આજ નહીં તો કાલ મને કોઈ સારી એવી નોકરી મળી જશે ને મળી જશે, મને વિશ્વાસ છે. બેટા હું તને એક વાત કહું. શું? જો મેં પણ મારી ઓફિસમાં બધે ટ્રાય કરી છે અને મારા મિત્રોને પણ કીધું છે કે મારા સાગર માટે નોકરી તો જોજો, પણ અત્યાર સુધીમાં કોઈનો કાંઈ રિપ્લાય નથી આવ્યો. આવશે હવે. અને બીજી એક વાત એ તને મારે કહેવી હતી. બોલો ને. કે તારી મમ્મીની હવે તબિયત છે ને થોડી બગડતી જાય છે, શરીર બી વધતું જાય છે ને ઘરમાં કામ થતું નથી, તો એવું માનું છું કે હું તારા લગ્ન કરાવી દઉં. અરે પપ્પા શું વાત કરો છો તમે? હા મારા લગ્ન કરાવવાની વાત કરો છો? જો પપ્પા હજી એક તો મને કોઈ સારી એવી નોકરી નથી મળી, હું સરખે એવો સેટલ નથી થયો ને જો હું લગ્ન કરી લઈશ તો એક તો મારાથી થતું નથી તો હું આવનાર વ્યક્તિને કઈ રીતે સંભાળી શકીશ? અરે બેટા પણ તું તો ભણેલો ગણેલો છો અને જે કોઈ છોકરી આપણા ઘરમાં આવશે ને એને ક્યાં થોડું ઘણું કામ કરવાનું છે ને હું તો કામ કરું છું ને તને બી કામ તો મળી જવાનું છે ને. આ ઘરની પરિસ્થિતિ બગડતી જાય છે ધીમે ધીમે. જો પપ્પા તમારી વાત બિલકુલ સાચી છે પણ આપણે છે ને આવું ના કરવું જોઈએ. મારું તો એવું માનવું છે કે જ્યાં સુધી વ્યક્તિ પગભર ના થાય ને ત્યાં સુધી વ્યક્તિએ લગ્ન જ ના કરવા જોઈએ, જેથી કરીને એનું ભવિષ્ય સારું રહે. એક તો પોતે પગભર હોતો નથી અને લગ્ન કરી લે, એક તો પોતાની જવાબદારી પોતેથી ઉપડતી
નથી અને કોઈ બીજા વ્યક્તિની જવાબદારી માથે આવે તો એ કઈ રીતે જીવી શકે? પછી શું થાય ખબર છે પપ્પા? બે માણસ વચ્ચે ઝઘડા થાય, ખોટે ખોટી મગજમારી થાય અને આખરે છૂટા થવાના વારા આવે. અરે પણ બેટા, કદાચ એવું પણ બને કે તારા લગ્ન થઈ જાય અને વહુનું પગલું સારું હોય ને આ ઘરમાં, તો તારી સારી નોકરી પણ લાગી જાય, પરમિનન્ટ જોબ પણ તને ક્યાંક મળી જાય, સરકારી નોકરી પણ મળી જાય ને, એવું પણ બને ને. જો પપ્પા, તમારી વાત સાચી છે, તમે તમારી જગ્યાએ સાચા છો, પણ હું શું કહું છું કે જ્યાં સુધી મને યોગ્ય નોકરી ના મળી જાય, હું યોગ્ય સેટ ના થઈ જાઉં ને, ત્યાં સુધી મારી લગ્ન કરવાની કોઈ ઈચ્છા નથી. અને હજુ મારી કોઈ એટલી ઉંમર નથી થઈ ગઈ કે મારે પરણી જ જવું જોઈએ. 2 વર્ષ મોડો પરણીશ ને તો પણ ચાલશે. અરે બેટા, અમુક સમય થાય ને એટલે અમારે પરણાવી દેવો જોઈએ, કેમ કે ઘરની પરિસ્થિતિ પણ જોવાની હોય કે નહીં. તારી મમ્મી પછી એકલું કેટલું કામ કરે, એટલે હું તો એવું કહું છું કે જો કોઈ સારી વાત આવતી હોય ને તો હું મૂકું છું, અને આપણે થોડું ઘણું ખોટું બોલીને બી લગ્ન કરી દેવાના છે. કેવી વાત કરો છો પપ્પા તમે? ખોટા બોલીને સંબંધ કરવા છે તમારે? જો પપ્પા, હંમેશા યાદ રાખજો, તમે જ મને શીખવતા આવો છો ને હવે અત્યારે મારે તમને કહેવું પડે, કોઈ પણ સંબંધ જો ખોટું બોલીને સ્થાપવામાં આવે ને તો એ સંબંધ લાંબો સમય સુધી ટકતો નથી. હા, જ્યારે પણ એમને સાચી હકીકત ખબર પડે છે ને ત્યારે સંબંધ તૂટી જાય છે. એના કરતાં આપણે ખોટું બોલવું શું કામ જોઈએ? આ 2 વર્ષ લેટ મારા લગ્ન થશે તો ફેર શું પડી જવાનો વળી? બેટા, તારી વાત તો સાચી છે, પણ તારી મમ્મી જરાય માનવા તૈયાર નહીં. તારી મમ્મી જ મને કહે છે કે તમે સાગરને પરણાવી દો, જો ખોટું બોલીને પરણાવી દો બસ. જો પપ્પા, તમે મારા મમ્મીને સમજાવો, એ તમારા પત્ની છે. અરે તમારું ન માને તો કોનું માને? અને તમે પ્લીઝ એને એમ કહો કે હમણાં છે ને આપણે સાગરના લગ્ન નથી કરાવવા, યોગ્ય સમય આવશે, યોગ્ય એ પગભર થઈ જશે ને પછી સામેથી એ કહેશે એટલે લગ્ન કરાવી દઈશું. અને જો અત્યારે મમ્મીથી કામ ન જ થતું હોય ને તો એક કામ કરીએ, આપણે છે ને કોઈ કામવાળી રાખી લઈએ, જેથી કરીને મારા મમ્મીને પણ આરામ રહે અને બધું ઘરનું તંત્ર પણ વિખરાય નહીં. ઠીક છે બેટા, તારી વાત તો સાચી છે. ઈચ્છા તો મારી પણ નથી કે હું ખોટું બોલીને તારા લગ્ન કરાવું, પણ તારી નોકરી તો લાગી જ જવાની છે. અને સામેના પક્ષમાં આપણે સમજાવી દઈશું કે અત્યારે નોકરી નથી કરતો, જ્યાં નોકરી કરતો તે નોકરી છૂટી ગઈ છે, પણ બીજી સારી નોકરી મળશે તો ખરી જ ને. અને તું ભણેલો છે, તારા બાયોડેટામાં લખેલું છે, તો સામેવાળા વ્યક્તિને બી ખબર તો પડતી જ છે ને કે આ ભણેલો વ્યક્તિ છે, એ ક્યાં ઘરે બેસવાનો નથી. અરે એવી વાત નથી પપ્પા, માનું છું કે હું ભણેલો ગણેલો છું, કાલ સવારે મને સારી નોકરી પણ મળી જશે, પણ તારણ ઉપર ના રહેવાય. હું તો એવું કહેવા માંગુ છું કે જ્યાં સુધી બધું પરફેક્ટ ના થઈ જાય ને ત્યાં સુધી આગળ પગલું ના ભરવું જોઈએ. ઠીક છે બેટા, જેમ તું કે એમ કરીશ, પણ જો તારી મમ્મી માની જાય તો તારી મમ્મીને તું તો મનાવી લેજે તો ઠીક છે. બાકી તારા લગ્ન તો કરવા જ પડશે. આપણે ગોટીનો નોકરી મળે કે છોકરી મળે, જે પહેલાં મળે ને આપણે કરી નાખવાનું છે. હવે મારે જ મારા મમ્મીને સમજાવવા પડશે. બાકી હમણાં મારે લગ્ન કરવા જ છે જ નહીં. જ્યાં સુધી હું મારા પગભર ના થાઉં ને ત્યાં સુધી મારે લગ્ન જ નથી કરવા. પણ બેટા, લગ્નનો સમયગાળો તને ખબર નથી. જ્યારે છોકરો 25 વર્ષનો થઈ જાય ને એટલે એના બાપની ફિકર હોય, અને છોકરી 20 વર્ષની થઈ જાય ને એટલે એના બાપ હોય ને એને બહુ ફિકર હોય. હવે તું પણ 25 વર્ષનો થઈ ગયો છે, તો હવે તારે મારે અત્યારથી શોધીશું, તારે 1 વર્ષમાં તારો મેળ પડી જશે. જો પપ્પા, જેના નસીબમાં જે હોય ને એ ઉપરવાળાએ પહેલેથી જ નક્કી કરી રાખ્યું હોય, એટલે તમારે ઉપાધિ કરવાની કોઈ જરૂર નથી. ચાલો હવે મારે પણ થોડું કામ છે, એક ઇન્ટરવ્યૂ માટે જવું છે, એટલે હું પણ નીકળું અને તમે પણ નીકળો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હવે શું છે? તૈયાર છે ને? શેના માટે? આજે છોકરાવાળાઓને ત્યાં આપણે જોણ કરવા જવાનું છે. હે? આ ક્યારે ડિસાઈડ થયું? કેમ? ક્યારે ડિસાઈડ થયું એટલે? મારે તને બધું પૂછીને કરવાનું. અરે બા, કેવી વાત કરો છો? હું પૂછવાની વાત નથી કરતી, પણ મને એટલીસ્ટ જણાવો તો ખરા. આ મને કીધા વગર તમે આમ છોકરા આમ મને કીધા વગર આમ છોકરો જોવા જવાનું છે, આ શું છે બધું? તને શું કહેવાનું હોય? તારી ઉંમર થઈ ગઈ છે, તારું ભણવાનું પતી ગયું છે, તો હજી તારે શું ઘરે બેસી રહેવું છે? આમ ને આમ ઉંમર જશે ને તો પછી કોઈ નહીં આવે. બા, પણ હું એમ નથી કહેતી કે હું લગ્ન કરીશ જ નહીં, પણ જે પણ હોય મને વાત તો કરાય કે નહીં? મને વાત કરો કે એવું બધું છે, કોઈ સાથે વાત કરી હોય, ક્યાંથી માગવું આવ્યું છે, એ બધું મને જણાવો તો ખરા. કેમ? મારે તને બધું કહેવાનું હોય? મેં તને કીધું ને કે તું તૈયાર થઈ ગઈ છે અને આજે સાંજે આપણે જવાનું છે, બસ વાત ખતમ. અરે બા, કેવી વાત કરો છો તમે તો? જુઓ, ઠીક છે, શું છે? કોને તમને વાત કરી? કોણે વાત કરી એટલે આ મંદિરે પેલા સવિતા માસી આવે છે ને રોજ, આ એણે વાત કરી હતી. અને એણે તો મને ઘણા વખતથી વાત કરેલી, પણ જોણનું આજે નક્કી થયું છે એટલે આજે સાંજે આપણે જવાનું છે. એટલે ક્યાંય બહાર જવાના પ્રોગ્રામ બનાવતી નહીં.
ઘર સારું, છોકરો સારો, ઘરના બધા માણસો સારા, એનાથી વધારે આપણને શું જોઈએ? અરે ખાલી છોકરો સારો છે એનાથી બધું નથી થઈ જતું. છોકરો ભલે સારો હોય અને એમ પણ છોકરામાં કંઈક અવગુણ બી હોય ને તો એ કંઈ પહેલી મિટિંગમાં તમને બતાવે નહીં. અને બીજી વાત એ કે એ કરે છે શું, કમાય છે શું, પ્રોપર્ટી શું છે, એ બધી વાત બી તો આપણે જાણવી પડે કે નહીં? પ્રોપર્ટી? તારે પ્રોપર્ટીથી શું મતલબ છે? તને ઘર મળે છે, તને ખાવાનું સારું મળે છે, અંગ ઢાંકવા માટે લુગડા મળે છે. હવે એનાથી વધારે તું શું અપેક્ષા રાખે? રહી વાત છોકરાની કમાવાની, તો જેમ તું ઉંમરલાયક થઈ ગઈ છે એમ એ પણ ઉંમરલાયક થઈ ગયો છે, તો પછી એ કમાતો જ હોય ને. તો હું એને એમ પૂછું કે એ તારો પગાર શું છે? અરે જે લાવે તે, પણ ઘર સારું જ છે. અરે પણ બા, હું એમ નથી કહેતી કે એનો 1,00,000-1.5 લાખ પગાર હોવો જોઈએ કે આપણને બહુ બધી પ્રોપર્ટી જોઈએ છે, પણ આપણને ખબર તો હોવી જોઈએ કે નહીં કે શું કમાય છે. હા, તો આજે જોણ કરવા જઈએ ને ત્યારે તું એને બધું પૂછી લેજે. બાકી મને તો ખબર જ છે કે એ જે કમાય છે એ સારું કમાતો હશે. પણ બા, મારે તમને એટલી બધી શું ઉતાવળ છે કે મને કીધા વગર તમે આમ જોણનું નક્કી કરી નાખ્યું? જો રીતિકા, સૌથી મોટી વાત તો એ છે કે તું આગલા ઘરની છે, અને જો અત્યારે આ સમયે હું તારા લગ્નની વાત નહીં કરું, તારા લગ્ન નહીં કરું ને, તો આ સોસાયટી, આ સમાજ, આ કુટુંબ બધા મારા માટે જ બોલશે કે હા, એ તો એની સાવકીમાં છે એટલે એ એના માટે શું ધ્યાન રાખે? છોકરી આટલી મોટી થઈ ગઈ છે પણ લગ્નની વાત નથી કરતા. પણ બા, આ સોસાયટીવાળા તો છે ને, એમને તો ખાલી બાનું જોઈએ કંઈક ને કંઈક કહેવા માટે. એટલે સમાજનું આપણે વિચારીને ચાલશું ને તો ટકશું જ નહીં આ દુનિયામાં. તો એકલા તો રહેવાશે નહીં. હા, જંગલમાં રહીએ તો સમાજ ન આવે, પણ સમાજની વચ્ચે રહીએ છીએ એટલે સમાજની સાથે તો રહેવું જ પડે ને. સારું સારું સારું, કંઈ વાંધો નહીં. હું તો ખાલી એટલું જ કહેવા માંગતી હતી કે મને કહેવાય તો ખરા, બસ, બીજું કંઈ નહીં. હવે મારું સાંજનું કંઈ પ્લાન હોત તો? અરે તો કેન્સલ કરાય. સાંજનો પ્લાન હોય એટલે શું સમજે છે તું તારા મનમાં? અને તારા પ્લાનમાં હોય શું? બેનપણીઓ સાથે હરવું ફરવું અને શોપિંગો કરવી. એના સિવાય તો તારી પાસે કાંઈ વાત ન હોય. એટલે આજનું બધું કેન્સલ, અને આપણે જવાનું છે જોણ જોવા. પણ મારી એક બેનપણી આવી હતી જેના લગ્ન થઈ ગયા છે ને, જે અમદાવાદ રહે છે, પેલી મીના, એ આવી હતી. આજે એને મળવા જવાનું હતું. હા, કાલે મળજે, કારણ કે અમદાવાદથી આવી છે એટલે આજે ના આજે જતી તો નહીં રહી. કાલે મળવા જજે. પણ બધી બેનપણીઓ આજે જ જશે મળવા, તો હું એકલી જઈશ કાલે. હા, બધાને ફોન કર દે કે આજે મારે કામ છે એટલે હું નહીં આવું, આપણે બધા કાલે મળશું. બસ, વાત ખતમ. કોઈ દલીલ નહીં, અને સીધી તૈયારીમાં રહેજે. આપણે નીકળવાનું છે. હા બોલ, તું અહીંયા ક્યાંની મળું કરતી હતી, આ મળ્યા. બોલ, હવે શું કહેવાની હતી મને? બસ, ક્યાંથી સ્ટાર્ટ કરું એ જ થાય છે. જ્યાંથી થતું હોય ને ત્યાંથી કરને. હું એમ કહું છું કે આજે છે ને મને એક બહુ ઇમ્પોર્ટન્ટ કામ છે. ઇમ્પોર્ટન્ટ કામ? ઇમ્પોર્ટન્ટ કામ? એવું તો શું કામ છે કે તે મને અહીંયા મતલબ ક્યાંની કહેતી હતી કે મને મળવા આવ, તો બોલતી તો છે નહીં કંઈ તું? એ જ કહું છું કે આજે સાંજે મને એક બહુ ઇમ્પોર્ટન્ટ કામ છે, કદાચ મારી આખી લાઈફનું બહુ ઇમ્પોર્ટન્ટ કામ છે. તું છે ને આમ જલેબીના ગુજળા જેવી ગોળ ગોળ વાત ના કર. લાઈફનું ઇમ્પોર્ટન્ટ કામ એટલે હજી એક વાત, મારી લાઈફનું ઇમ્પોર્ટન્ટ કામ નહીં, પણ તારી લાઈફનું પણ બહુ ઇમ્પોર્ટન્ટ કામ છે. મારું પણ લાઈફનું ઇમ્પોર્ટન્ટ કામ? હા, પણ જો સાંભળ, આજનું કંઈ નહીં હો. આજે આપણે પેલી મીના આવી છે ને એને મળવા જવાનું છે. અરે યાર, હવે કેવી રીતે કહું? હું નહીં આવી શકું એને મળવા. કેમ? અરે એક તો એના લગ્નમાં નથી ગયા, હવે એમને આવી છે લગ્ન કરીને, પહેલી વખત અહીંયા આવી છે, અને નહીં મળવા જાય ને તો એને ખોટું લાગી જશે. જઈશ મળવા, પણ આજે નહીં જઈ શકું. જઈશ અને નહીં? ખાલી હું જ નહીં, તું પણ નહીં જઈ શકે આજે એને મળવા. તું નહીં જઈ શકે, હું નહીં જઈ શકું, પણ શા માટે? એટલે કારણ કે તને જે ઇમ્પોર્ટન્ટ કામ છે ને એ છે કે તારે તારી બેનપણી સાથે એના માટે છોકરો જોવા જવાનું છે. છોકરો જોવા? હા, તારી જે બી બેસ્ટ ફ્રેન્ડ હોય એના માટે. મારી બેસ્ટ ફ્રેન્ડ તો એક જ છે.
કોણ? જે મારી બાજુમાં બેઠી છે. તો તારા માટે છોકરો જોવા બની ના શકે હો. તું તો લગ્નની ના પાડતી હતી, હું કઈ રીતે માનું? ખોટી ખોટી વાતો કરે છે. અરે યાર, તને શું ખબર, લગ્ન તો મારે હજી નથી કરવા, પણ છોકરો જોવા તો જવું જ પડશે. તારે લગ્ન નથી કરવા તો છોકરો જોઈને શું કરવાની? જવા દે બધી વાત, ના જોવા જવાય. બેટા, તમારા ઘરમાં છે ને, આ મારા ઘરમાં જે હિટલર છે ને એવા હિટલર નથી, એટલે આ હિટલરનો ઓર્ડર છે. છોકરો જોવા જવું છે એટલે જવું જ છે. લે, તો જવું જ છે તો જઈ આવતું, એમાં મારું શું કામ? અરે શું કામ એટલે તારે પણ મારી સાથે આવવાનું છે. મને શરમ આવે છે, તો તું મારી સાથે રહીશ ને એટલે મને થોડું સારું લાગશે. તું ને શરમાઈ જા જા હવે. અરે હવે પહેલી વખતનું છે, પહેલી વાર છોકરો જોવા જાઉં છું તો શરમ તો આવે જ ને. તે જ કહું છું, છોકરો શરમાઈ જશે તને જોઈને. મને નથી લાગતું કે તને શરમ આવે. એ બધું છોડ યાર, પણ મારે છે ને સાચે લગ્ન નથી કરવા. પણ હું બાનું શું કરું? બા તો મારી કઈ વાત માનતા જ નથી. બસ એમને તો એક જ બીક છે કે સમાજ શું કહેશે. અરે સમાજ તો દર વખતે વાત જ કરતો હોય. સવાલ જ નહીં. હું શું કહું, જઈ આવ ને તું, તારે વાંધો નહીં. જા, છોકરો જોઈ લે અને આવી જા પાછી. આમાં મારું શું કામ? જો માન, તું છોકરો જોવા જાય અને તને આ વાત કરવા તો અંદર મોકલશે ને બે જણાને કંઈક ને કંઈક. બસ હવે આગળ બોલ ને. હા તો તું મને સાથે લઈને જશે અંદર? નહીં ને, તો તું જાને, મારું શું કામ છે? અરે એવું નહીં બોલ યાર. બસ ને, તારી ફ્રેન્ડશિપ આટલી જ હતી ને, મારો સાથ છોડી દીધો તે. આટલા ઇમ્પોર્ટન્ટ સમયમાં તે મારો સાથ છોડી દીધો. તું યાદ રાખીશ આખી જિંદગી. બસ વીરુ, બસ. આ છે ને ઇમોશનલ ડ્રામા રવા દે, આવીશું બસ. હા, અને આ છોકરો શું કરે છે? છોકરો તો યાર મને પણ ખબર નથી, અને મને તો છોડ, મારી બાને પણ ખબર નથી છોકરો શું કરે છે. જબરા કહેવાય યાર, ખબર નથી છોકરો શું કરે છે, છોકરો કોણ છે, અને બસ નક્કી જ કરી નાખવું છે. તને પધરાવી જ દેવી છે? ભારી પડે તું ઘરમાં, નહીં ને? હવે જે છે એ બધું આજે સાંજે ખબર પડી જશે. સારું, કંઈ નહીં. ચાલ ઘરે તો જઈએ. રેડી થઈ જા, મસ્ત મજાની એમ તૈયાર થા. હું પણ થઈ જાઉં ને થોડી એમ. તારે શું કામ આટલું બધું તૈયાર થવું છે ભાઈ? છોકરો જોવા જવું છે ને. તારા માટે નહીં, મારા માટે. હા, એટલે તારા માટે જ. પણ મારે પણ તો, મને પણ કોઈ ગમી ગયું તો. સારું ને, તારું પેલું રેડ ડ્રેસ આપજે ને મારે પહેરવા માટે. એક બંગડી ક્યાંક મુકાઈ ગઈ, મળતી નથી. લે, એક હું પહેરવી, કાઢી નાખીશ. શું છે મમ્મી, કેમ હેરાન કરો છો? શું કામ પડ્યું પાછું? અરે હાશ, માંડ માંડ કાઢી. કામ તો હતું મારે તારું. આપણે છે ને છોકરી જોવા જવાનું છે, નક્કી કરી નાખ્યું છે. ફટાફટ કપડાં બદલ. હા, શું વાત કરો છો? છોકરી જોવા જવાનું છે? શું કામ છોકરી જોવા જવાનું છે? તારા સંબંધ માટે. જો મમ્મી, મારા પપ્પા પણ મને કહેતા હતા, એમને પણ ના પાડી અને તમને પણ ના પાડું છું કે હજી મારા નોકરીના કંઈ ઠેકાણા નથી, હું હજી પગભર થયો નથી, અને હમણાં છે ને મારે કોઈ લગ્ન નથી કરવા, કોઈ છોકરીને નથી જોવી. વાહ, આ તું કેમ હું તારું માની લેવાનું? હે, તું કે એટલે મારે કે જગ્યાએ માગું નહીં નાખવાનું. અરે પણ એકવાર મને સેટલ તો થઈ જવા દો, એકવાર મને પગભર થઈ જવા દો, સારી એવી નોકરી મળી જવા દો, સરખો પગાર લાવતો થઈ જવા દો, પછી તમે કહેશો નહીં ને તોય સામેથી લગ્ન કરી લઈશ પૈસા. પગભર જ છો, બરાબર છે. એવું લાગે ને તો આપણે જોણ જોવા જઈએ ને ખોટું બોલવાનું મતલબ. આ કેવી વાતો કરો છો? મા બાપ પોતાના સંતાનોને ખોટું બોલતા અટકાવે છે, એમ કહે છે કે જિંદગીમાં કોઈ દિવસ કોઈની સામે ખોટું ના બોલવું જોઈએ. અને તમે કેવા મારા મમ્મી છો, મારા પપ્પા મને એવું જ કહેતા હતા કે ખોટું કહી દઈશું આપણે, જોણ જોવા જશું ને ત્યાં. જો મારી તબિયત ખરાબ રહેશે, હવે મને સારું રહેતો નથી, બરાબર? મારથી કામ થતું નથી. તું છે ને હા પાડી દે ભાઈ, બરાબર છે? જુઓ, તમારી તબિયત ખરાબ રહેતી હોય ને તો આપણે સારા એવા દવાખાને જઈએ, અને જો તમારાથી કંઈ કામ ન થતું હોય ને તો એક નોકરાણી રાખી લઈશું. પણ હમણાં છે ને મને શાંતિ લેવા દો, અને પોતે પણ શાંતિ લ્યો. તને એકવાર કીધું તો સમજતો કાં નથી? કીધું ને કે છોકરીનું જોવાનું નક્કી છે તો નક્કી છે. તારે શેમાં વશે કઈ ડબકા નહીં પૂરવાનું. તને કીધું ને એટલે તૈયાર થઈ જા, બરાબર છે? અમે જે બેઠા છીએ તારા મા બાપ, નિર્ણય લેવા વાળા. તારે નિર્ણય લેવાની કોઈ જરૂર નથી. શું કામ લેવાની જરૂર નથી?
હા મારી જિંદગીનો સવાલ છે, મારે એની સાથે આખી જિંદગી કાઢવી. તો હું એવું પાત્ર શોધી રહ્યો છું કે જેની સાથે હું શાંતિથી જીવી શકું, જે મારા ઘરમાં આવે, મને પરણીને આવે ને તો શાંતિથી રહી પણ શકે ને દુઃખી પણ ના થાય. એક તો મારા ઠેકાણા નથી ને એમાં હું બીજાને ક્યાંથી સાચવવાનો? તારા ઠેકાણા હે ને નથી, અમે તો તને રાખીએ છીએ ને આખી જિંદગી તારે રહેવાનું ને એમ તારી વવારે અમારે રહેવાનું છે, બરાબર છે? એટલે બહુ ઉપાધિ ન કર. મમ્મી સાચું કહું છું, કાલ સવારે છે ને ઝઘડાઓ ચાલુ થઈ જશે. કાંઈ ન થાય. હા, મારી પત્ની મને કહે છે કે તમે કામા કૂટા છો, કઈ કામના નથી, કઈ કામ ધંધો તો કરતા નથી, અને મારી સાથે લગ્ન કરી નાખ્યા તમે. બધું થઈ જાય એ તો છે ને, વહુ આવે ને પછી તને બધું હૂજવા મળશે ને કામ ધંધો મળી જાય, નોકરી મળી જાય, તું કામે મળી કરવા. અને છે ને તું એવી આશા હું કામ રાખશો તે પણ કે મારી બાઈને ખબર પડે ને આવું બધું થાય, સારું સારું વિશે ને એટલે બધું સારું સારું થાય. વાહ, એટલે લગ્ન પછી હું અહીંયા ટબ ધરીને એની સામે બેઠો હોય એટલે એને ખબર જ નહીં પડે કે હું તો ઘરે બેઠા બેઠા નોકરી કરું છું. નહીં? હા, તે ઓનલાઈન થાય જ છે આજકાલ, કહી દેવાનું, કોઈ જોવા ન આવે. વાહ, આ જ્યારે છે ને મહિને ખર્ચા વધી જશે ને ત્યારે ખબર પડશે કે દીકરો સાચું જ કહેતો હતો. જેના લગ્ન ન કરાવ્યા હોત ને તો ત્યારે શાંતિ હોત. તો મારે શું કરવું? હવે તારી ઉંમર થઈ ગઈ છે લગ્ન કરવાને. એટલો બધો કઈ મોટો નથી થઈ ગયો હા કે 2 વર્ષ મોડા લગ્ન કરાવ્યો તો મારું લૂંટાઈ જાય તમારું કઈ બધું. હા, અડો મોટો નથી થઈ ગયો. નિર્ણય લેવાનો આવે તો એ આવું બધું બોલે. હજી તું નાનો કેકલો જ છો મારી મર, બરાબર છે? એટલે તને તારા મા બાપ જેમ કહે ને એમ તારે કરવાનું. વધારે પડતું ડાપણ ન કર ને તો વધારે સારું. ઈ તો કહું છું કે જી હું નાનો કીકલો જ છું, મને સમજણો બનવા દો, 2 વર્ષ જવા દો, મને પગભર થવા દો, પછી સામેથી કહીશ કે મારી માં મારી માટે કોઈ સારી છોકરી ગોત, મારે લગ્ન કરવા છે. પછી છોકરી હારી નહીં મળે, ઉંમર જાતી જાય ને પછી આ મોઢું ભેડાઈ જાય. 2 વર્ષમાં કાંઈ ભેડાઈ નહીં જાય, જેવું છે એવું ને એવું જ રહેવાનું છે. કોને કેવું મારે? આ બાજુવાળા જો ઓલા સંપાવાન છોકરાને લગ્ન થઈ ગયા, કેવો નાનો રૂપાળો છે, એની વવાઈ કેવી રૂપાળી લઈ આવ્યા. લે એને તો મારી કરતાં નાની ઉંમર છે તોય જલસા છે ને આરામ મળે. હા, એ 5 દી પેલું કહેવાય ને કે 9 દી 9 દી જાય ને પછી ખબર પડે કે હકીકતમાં શું કેવું છે અને શું કેવું નથી. આ જિજ્ઞેશભાઈનો છોકરો જુઓ, આ ભણતો તો ને લગ્ન કરાવી દીધા, ભણવાનું મુખ પડતું અને એવો સંસારમાં લાગી ગયો ને કે કાંઈ નો રહ્યો નહીં, નો ભણવાનો રહ્યો, નો સારા કરિયરનો રહ્યો, કે નો સરખા કામનો રહ્યો, ઘરનો નહીં ને ઘાટનો નહીં. આ તો એ તો છે ને બધું આપણા હોવું જોઈએ. બાયું આવનાર્યું છે ને કાંઈ ખબર ન પડતી હોય, આપણે જેમ રાખીને એમ રહી. બધું છે ને આદમીનમાં હોવું જોઈએ, સમજાણું? જુઓ, પેલા જેવું નથી રહ્યું હવે. પહેલાંની સ્ત્રીઓ ને અત્યારની સ્ત્રીઓમાં ઘણો ફેર છે. આ પહેલાંની સ્ત્રી ગમે એવું ઘર હોય ને તો પણ સાચવીને બેઠી રહેતી. અત્યારની સ્ત્રી છે ને 5 રૂપિયા પણ ના મળે ને તો પણ ફટ કરતો પાટું મારીને નીકળી જાય છે. આપણે છે ને એવો સમય જ ન આવવા દેવાય કે આપણને પાટું મારે, બરાબર છે? આપણે એ લાયક ફટાફટ બની જવાય કે આપણે ફટાફટ સગાઈ થઈ જાય, ફટાફટ લગ્ન થઈ જાય અને માને પોરો મળે. મારી માં એ જ કહેવાનું છે કે હું પગભર થઈ જાઉં ને તો મારી આવનાર છે ને દુઃખી ન થાય. નહીં સમજ્યા? કેવું મારે તને સાગર? કેવું લાગી રહ્યું છે તને મારા ઘરમાં આવીને? ઘરના લોકોને સાથે તું મેચ તો થાય છે ને? હા, ઘરના બધા જ સભ્યો બહુ સારા છે અને મમ્મીજી તો મને જરાક પણ એમ લાગવા જ નથી દેતા કે હું આ ઘરની વહુ છું. એ તો મને દીકરીની જેમ જ રાખે છે. મારે મારા મોઢે વખાણ ના કરાય પણ સાચું કહું ને તો મારો પરિવાર જ એવો છે કે ગમે તે વ્યક્તિ મારા ઘરમાં આવે ને તેને બિલકુલ એવું લાગે જ નહીં કે હું કોઈ બીજાના ઘરે ગઈ છું. એમ જ લાગે કે આ મારું પોતાનું જ ઘર છે. પણ સામેવાળું વ્યક્તિમાં પણ એટલા ગુણ હોવા જરૂરી છે. જેમ કે તું જ્યારથી અમારા ઘરમાં આવી છો ને ત્યારથી મને અને મારા પરિવારને પણ એવું જ લાગે છે કે તું અમારા ઘરની વહુ બનીને નહીં પણ અમારા ઘરની દીકરી બનીને આવી છે. સાચું કહું સાગર, મારે તો છે ને લગ્ન જ નહોતા કરવા. લે, કેમ એવું? એટલે બસ એમ જ બધા લોકોનું એવું સાંભળવા મળે કે એના ડિવોર્સ થઈ ગયા, પેલાના ડિવોર્સ થઈ ગયા, પેલાનો હસબન્ડ એવો, પેલીની વાઈફ એવી. એટલે મને છે ને આ લગ્ન, શાદી, પ્યાર એ બધા ઉપરથી વિશ્વાસ જ ઉઠી ગયો હતો. એટલે મને તો એમ જ હતું કે મારે લગ્ન કરવા જ નથી કોઈ દિવસ. સાચી વાત છે, પણ તારી વાત એકદમ સાચી છે. કારણ કે જિંદગીમાં અમુક વાર એવા અનુભવ થાય છે ને કે વ્યક્તિને આ બધી વસ્તુ ઉપરથી વિશ્વાસ જ ઉડી જાય છે. પણ કહેવાય ને કે જ્યાં સુધી આપણા યોગ્ય વ્યક્તિ અને સાચું વ્યક્તિ ના મળે ને ત્યાં સુધી આપણને સાચી હકીકતની જાણ નથી થતી. હા, લગ્ન અને પ્રેમ પણ બહુ સારી વસ્તુ છે.
માત્ર સામેવાળો પાર્ટનર આપણો સારો હોવો જરૂરી છે, જે આપણને સમજી શકે અને આપણે એને સમજી શકીએ. અને એ પાર્ટનર મને તો મળી ગયો, તમને મળ્યું કે નહીં? એક મિનિટ. હા હા સર. અરે ના ના, તમે જે મને ફાઇલ આપી હતી ને એ ફાઇલ તો મેં ચેક કરીને ત્યાં જ ટેબલ ઉપર મૂકી દીધી હતી. હા હા જો સર, અરે હા હા, મેં રવિ સાથે વાત કરી લીધી છે, આપણું કામ થઈ જશે. હા હા, નો થાય તો કરી નાખશું. હા શું છે, કેટલી સારી સારી વાતો કરતા હતા અને હવે આ એકદમ ફોન આવી ગયો. ફોન આવ્યો તો ઠીક છે, પણ મારી સામે વાત ન કરાય એવો તો કયો ફોન હશે ને કોનો ફોન હશે? જોઉં છું. હા, દર વખતે છે ને આમ ફોન આવે છે ને એ બસ આગા ખસી જાય છે અને દૂર જઈને વાતો કરે છે. એવી રીતે કઈ વાતો હશે અને કોના ફોન આવતા હશે ખબર નહીં. હજી તો થોડાક જ દિવસ થયા તોય આવું બધું થાય છે. લગ્નને વધારે દિવસ વર્ષો થઈ જશે તો એમનો મારી પ્રત્યે કંઈ ઇન્ટરેસ્ટ જ નહીં હોય, પછી તો બસ ફોનમાં જ લાગ્યા રહેશે. એવું થોડું ચાલે. ખબર નહીં કોનો ફોન હશે, શું વાત થતી હશે. હા હા, મેં કીધું ને તને, થઈ જશે. હા હા, કાલે ઓફિસે આવું ને એટલે હું ફાઇલ પણ ચેક કરી લઈશ અને જે પણ આપણે સ્ટોક મંગાવવાનો છે ને એ પણ જોઈ લઈશ. હા મૂકો. હા સોરી, બટ ઓફિસેથી કોલ હતો ને તો અટેન્ડ કરવો જરૂરી હતો. કંઈ વાંધો નહીં, તમે ફોન ઉપાડ્યો એનાથી મને કોઈ વાંધો નથી, હા પણ આમ દૂર જઈને વાતો કરવાની શું જરૂર હતી? અરે મને એવું થયું કે અહીંયા તું ડિસ્ટર્બ થઈશ એટલા માટે દૂર જતો રહ્યો. હું એકલી શું ડિસ્ટર્બ થવાની? હું ઘણા ટાઈમથી જોઉં છું આમ ફોન આવે છે તો તમે આમ દૂર જઈને વાતો શું કામ કરો છો? અરે હું કંપનીને લગતી વાતો કરતો હોય અને તને એમાં ખબર ના પડે અને તું પછી મગજમાં એવા વિચારો કર કે આ શું વાતો કરતા હશે, આ કઈ વાત કરતા હશે, એટલા માટે હું દૂર જઈને વાતો કરતો હોય. અને કંપનીને લગતા તો કોલ ગમે ત્યારે આવી શકે ને, કારણ કે ગમે ત્યારે સ્ટોક મંગાવવાનો હોય, કોઈને માલ પહોંચાડવાનો હોય અથવા કોઈ ફાઇલ ચેક કરવાની હોય, અમુક વસ્તુ મળતી ના હોય એ માટે મને કોલ આવ્યો હોય. જુઓ સાગર, તમારી બધી વાત સાચી છે, પણ આજ સુધી કોઈ દિવસ લગ્ન પહેલા કે લગ્ન પછી મેં તમને આ સવાલ કર્યો જ નથી. પણ આજે હું તમને પૂછું છું, કયો સવાલ? તમારું આમ પ્રોપર તમારું કામ શું છે? અરે મારું કામ તું સમજીશ ને તો બહુ વાર લાગી જશે. એક મિનિટ, કોલ અરે હેલો. હા 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 હા, વાંધો નહીં. બાને કીધું હતું મેં કે પૂછી લેજો કે શું કામ કરે છે. હા, મારાથી કંઈક તો છુપાવે છે. રીતિકા, તું મને મળવા આવી છે કે આમાં ખોવાવા આવી છે? એક મિનિટ, મને કામ છે. અરે મૂકને તારું કામ. તું મને મળવા આવી છે ને, તું મારી સાથે વાત કર ને. આ તો હોય જ છે તારી પાસે. અરે બા, એવું નથી. એક તો એમ પણ મારું મગજ ખરાબ છે અને તમે મારું મગજ વધારે ખરાબ કરો છો એ બધું બોલીને. લગ્ન કરીને જે દીકરી સાસરે જાય તો એનું મગજ ખરાબ કેવી રીતે હોય? અને તારા ઘરે તો કેટલી સુખ સાહેબી છે. મને ઈર્ષ્યા આવે છે તારું ઘર જોઈને, તારા ઘરના બધા સભ્યોને જોઈને અને ખાસ કરીને જમાઈને જોઈને. સાચું કહો છો તમે બા. હું બહુ નસીબદાર છું કે મને એવા સારા સ્વભાવવાળા લોકો મળ્યા છે. સાચે અમારા સાસુ તો સાસુની જેમ રહેતા જ નથી, મારી માની જેમ જ રહે છે. કહેતી હતી ને તને, તું તો લગ્ન કરવાની ના જ પાડતી હતી. મારે નથી કરવા, કેવો ઘર છે, કેવો છોકરો છે, કેવા શું છે, અને તમે મને કીધા વગર જ મારા લગ્ન નક્કી કરી દીધા. હું જે કરતી હોઉં ને એ તારા સારા માટે જ કરતી હોઉં. તું ખુશ અને સુખી બંને છે ને? ના, સુખી તો ઠીક, પણ ખુશ નથી. તો એ તારો સ્વભાવ છે. નાનપણથી તને કંઈ પણ આપું તો તું કોઈ દિવસ ખુશ હોય જ નહીં. એવું નથી બા. જો હું માનું છું કે સાગર અને એમના ઘરના બધા સભ્યોના સ્વભાવ બહુ સારા છે, પણ હું છે ને નોટિસ કરું છું
હા અત્યારે તો અમારા લગ્નને થોડાક જ દિવસો થયા છે તો એ ખબર નહીં આ સાગર જ્યારે પણ અમે આમ બેસીને સારી સારી વાતો કરતા હોઈએ આમ ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરતા હોઈએ ને ત્યારે જ અચાનક એમનો ફોન આવે અને ફોન આવે તો ઠીક એ ફોન પર વાત કરે તો પણ ઠીક પણ એ દર વખતે મારાથી દૂર જઈને જ વાતો કરે છે. તું છે ને બુદ્ધિની બળદ છે બળદ. પુરુષો કોઈ દિવસ પોતાના ધંધાની વાત પોતાની પત્નીને કે પોતાની માતાની સામે ન કરે. હવે એ લોકોની અંદર અંદર શું ડીલ થતી હોય, શું વાતો થતી હોય, શું આપલે થતી હોય, એ બધું એ તારી સામે કરે ન જ કરે ને? અરે પણ મારી સામે કરે તો મને પણ ખબર પડી જાય ને. તારે ખબર પાડીને શું કરવું છે? ઓફિસ ચલાવી છે નહીં ને? તને જેટલા જોઈએ એટલા રૂપિયા મળે છે ને? જેટલું સુખ જોઈએ એ મળે છે, ખાવાનું જોઈએ એ મળે છે, સુખ સાહેબી છે, એનાથી વધારે તને જોઈએ શું? હવે એ ધંધો કરે જ છે તો મોટી મોટી ડીલ થતી હોય, મોટી વાતો થતી હોય, અને ઘણી વખત વેપારી વચ્ચેના કંઈ ડિસ્પ્યુટ્સ પણ થતા હોય તો તારી સામે ન પણ કરે તો એમાં તને શું પેટમાં દુખે? જુઓ બા, વાત એમ નથી, પણ આ રહી વાત રૂપિયાની, એશો આરામની, તો તમને કહી દઉં કે એટલા બધા પણ રૂપિયા નથી એ ઘરમાં, પણ હા મને રૂપિયાથી કંઈ લેવા દેવા નથી. વાત એ છે કે ઘરમાં જે રૂપિયા આવે છે એ રૂપિયા આવે છે ક્યાંથી? RBI માંથી, રિઝર્વ બેંકમાંથી. તને એટલી પણ ખબર નથી પડતી બીજું કોઈ છાપતું જ નથી એના સિવાય, અને બીજા કોઈ છાપે ને તો એ વેલિડ નથી. હસવાનું હતું? બહુ મસ્ત જોક માર્યો. હવે થોડું સિરિયસ થઈ જઈએ. હા તમને છે ને મેં લગ્ન પહેલાં જ કીધું હતું કે સાગર કામ શું કરે છે એ ખાલી તમે જાણી લેજો, પણ નહીં, એ લોકોનો સ્વભાવ જોઈને, એ લોકોને જોઈને તમે આમ કામ શું કરો છો એ બધું કોઈ દિવસ પૂછ્યું જ નથી. અને મારી પણ ભૂલ છે કે હું પણ બધાની વાતોમાં આવી ગઈ અને કોઈ દિવસ સાગર સાથે આ કામના બાબતમાં ચોખવટ કંઈ કરી જ નથી. તું એની પત્ની છે છતાંય તું વાત કઢાવી નથી શકી કે સાગર શું કામ કરે છે, તો હું એની સાસુ થઈને એને પૂછું, જમાઈ તમે શું કામ કરો છો? અરે જે કરે તને શાક રોટલી ખાવા મળે છે ને? અરે હવે નહીં, અત્યારની વાત નથી કરતી, પણ લગ્ન પહેલાં તો તમારે પૂછાય કે નહીં? તો તું એને મળી, તને વાત કરવાનો મોકો આપ્યો તો તે પણ ન પૂછ્યું? પૂછવાની કોશિશ તો કરી હતી, પણ એ ખબર નહીં બા, મને બસ એવું લાગે છે કે મારાથી છે ને કંઈક ને કંઈક તો સંતાડે છે. હા, હવે તે સાચી વાત કરી, અને શું સંતાડે છે ને એ તું ગોતી કાઢજે. જા, હવે જમાઈની કોઈ પણ ફરિયાદ લઈને નહીં આવતી. બસ તું સુખી રહે અને ખુશ રહે, મારે બીજું કાંઈ જોતું નથી. તમારી પાસે બી વાત કરવાની કંઈ મતલબ નથી. આ રીતિકાને તો છે ને પહેલેથી જ છોકરો ગમતો નહોતો, એટલે એની ફરિયાદ કરવાનું જ એને ગમે છે. આટલું સારું ઘર, આટલો સારો વર, આટલા ઘરના સભ્યો સારા, શું જોઈએ આનાથી વધારે? હા બા, બોલ ને બેટા. હા હું અને સાંભળું છું. ધીરેથી બોલ ને, હું કઈ બેરી નથી. હા, કેટલું ચીલમચીલી કરે છે. બેરા નથી, પણ અણહમજ હોય ને એવું મને લાગે છે. તારામાં? હા. તો બેટા હવે તો સમજણ લાવ. અરે મારી વાત નથી કરતો, હું તમારી વાત કરું છું. મારામાં અણસમજણ? હા. શું વાત કરે તું? અરે બા, કઈમાં દુનિયામાં એવી હોય કે દીકરી એના સાસરિયામાં દુઃખી હોય અને એ દીકરી અહીંયા આવીને માને વાત કરે તો માં બસ દાંત કાઢે, કાંઈ એનો રસ્તો ન બતાવે. હા, તમને જરી કંઈ કાંઈ અસર ન થઈ. એટલા માટે કે રીતિકાએ તો એવું કાંઈ કીધું નહીં કે હું દુઃખી છું. હા, એણે એમ કીધું કે જમાઈ શું ધંધો કરે છે અને પૈસા આવે છે તો ક્યાંથી આવે છે એ મને નથી ખબર, તો મેં એને રસ્તો બતાવ્યો. તને ખાવા પીવા મળે છે ને, તને હેરાન નથી કરતો ને, તો પછી તારે જરૂર શું છે એની ફરિયાદ કરવાની? એ જે ધંધો કરતો હોય તે. માણસને ખાલી ખાવા પીવાની ચિંતા ન હોય. દુનિયામાં ઘણા એવા સુખ છે જે મળતા ન હોય. તમને ખબર છે રીતિકા એના પતિથી ખુશ નથી. એનો પતિ એટલે કે આ સાગર છે ને એ કાંઈ કામ ન કરતા હોય ને એવું લાગે છે. હા, સાગર રીતિકાની પાસે બેહીને કોઈ દી વાતય નથી કરતો. જ્યારે હોય ત્યારે એની પાસે ટાઈમ જ ન હોય. હાવ આમ થોડું હોય. સમજ તો કેમ નથી? જમાઈ અત્યારે જુવાન છે અને આજ તો સમય છે
ધંધો પાણી કરવાના ને પૈસા કમાઈ લેવાના. એક વખત 40 વટાવી જશે પછી એની પાસે ટાઈમ જ ટાઈમ છે. પત્ની પાસે બેસવાનો, પત્ની સાથે ફરવાનો, હરવાનો. અને અત્યારે ભલે ને કામ કરી લે, એમાં વાંધો શું અરે છે? પછી- એને દુઃખ ન કહેવાય. અરે ગૌઢા થઈ જાય પછી શું કામનું બધું? બસ ટાઈમ હોય પણ ઉંમર ન હોય. સમજ્યા તમે? બસ તું છે ને આવી બધી ફિલોસોફી નહીં કર. મને બધી ખબર પડે છે. અને દીકરીઓને તો છે ને માવતર જ ગમતા હોય, પિયર જ ગમતું હોય, સાસરી ગમે નહીં. થોડુંક કામ કરવું પડે તો લ્યો બેનોને કંટાળો આવી જાય. અને બીજી વાત, હું ગામની માઓ જેવી નથી કે દીકરીને ફરિયાદ સાંભળવાની, એને સાચવવાની અને એને કહી જ દેવાનું કે હા તને તકલીફ છે ને તું આ ઘરે આવી જા. એ જો સાસરું હોય ને થોડી ઘણી તકલીફ હોય એ એણે સહન કરતાં શીખવી પડે. એનું સાંભળ્યા કરીએ તો એ તો પછી થોડા થોડા દિવસે અહીંયા પડી પાથરી રહી. હા, અત્યારે આ તમે છેલ્લી વાત કરી ને હાવ હાચી કરી છે. હા, પણ હું મારી બેનને છે ને બહુ નજીકથી જાણું છું. એ કોઈ દિવસ કામ ન કરે એવું બને જ નહીં. સમજ્યા તમે? 20 વર્ષની અહીંયા આપણી ઘરે થઈ છે. કોઈ દી એનામાં આળસ ન આવે કે કોઈ દી આપણને એ દુઃખની વાત ન કરે. પણ આ તો હવે હદ વટી ગઈ છે ને, એટલે જ અહીં કહેવા આવી હતી. બાકી એ કોઈ દિવસ ન કહે. હા તો શું કરવાનું? એની ફરિયાદ સાંભળીને એની સાસરીમાં એના સાસુ સસરાને બધાને કંઈ કહેવા જવાનું અને ઝઘડવા જવાનું. ઝઘડો કરવાનું હું ક્યાં કહું છું બાપ? બસ તો થોડુંક સહન દીકરીએ કરવું પડે. આ અમે સાસરે આવ્યા હતા, પિયર જેવી તો આઝાદી મળે જ નહીં. થોડુંક સહને કરવું પડે ને થોડુંક કામ વધારે કરવું પડે. પહેલા સમય હતો કે જ્યારે દીકરી એના બાપની ઘરે આવે ને ત્યારે એનો બાપ કહેતો માફ કરજે બટા, ત્યાં તારે જે હોય એ દુઃખ, પણ તારે કોઈ દિવસ રિહામણે ઘરે નહીં આવવાનું, વચ્ચે કૂવો આવે ને તો પડી જવાનું. પણ આ વાત બા એવી નથી. જરીક તો તમે સમજો, હું એમ કહું છું. મારે કાંઈ સમજવું નથી. હું એક એવી માં છું કે એકવાર દીકરીને વળાવી દીધી એટલે આપણી ફરજ પૂરી થઈ જાય. અને મેં એને કીધેલું ખુશી ખુશી આવીશ ને તો 40 દિવસ રાખીશ અને રીસામણે આવીશ ને તો 40 મિનિટે નહીં ઊભી રહેવા દઉં. બા હું તમને હાચી વાત કરું, આ લગ્ન કરાવવાની જ આપણી ભૂલ છે. અત્યારે લગ્ન કરાવી દીધા છે ને આ સાગર આરે, એટલે આ એનો ફાયદો ઉઠાવે છે. હું તો એમ કહેતો હતો 2 વર્ષ વ્યવહાર રાખવું હતું તો ખબર પડત કે એ શું કામ કરે છે. ના ના 2 વર્ષમાં કાંઈ ખબર ન પડે. લ્યો 2 વર્ષ વ્યવહાર રાખવાનું અને પછી એ 2 વર્ષમાં કંઈ ખોટું થાય તો એનો જવાબદાર કોણ? છો હર્ષા, હવે તને ખબર નહીં હોય ને તો તને એક વાત કહું, તે સાંભળ મારી. બોલો લ્યો. હવે જે આપણે આપણા દીકરાના લગ્ન કર્યા છે ને, ખોટું બોલીને જે લગ્ન કર્યા છે ને, એ ધીરે ધીરે આખી સોસાયટીમાં ખબર પડી રહી છે. અને બીજી એક વાત કે તારા સોસાયટીમાં કોઈ સાથે સંબંધ સારો નથી. પહેલી વાત તો એ. એટલે છે ને કોઈક ને કોઈક આપણી વહુને કહી દે એ પહેલાં છે ને આપણે જ આડકતરી રીતે એકદમ શાંતિથી થોડું આપણે વાત આપણે ઘરમાં કરી દેવી જોઈએ. એ ભલે બરાબર, મારે કોઈ સંબંધ હારા ન હોય ને તો કાંઈ નહીં. તમારે બધાને સારું છે ને તો હારી રાખજો. પણ આ વાત ઘરમાં આપણે વહન કરવાની થતી નથી. બહારના જે કેવું હોય ને તે ભલે કે કોઈ ફેર નથી પડતો મને. પણ તને ખબર છે સોસાયટીમાં હવે નવરાત્રિનો પ્રોગ્રામ આવી રહ્યો છે. 9 દિવસ આપણે સોસાયટીના કોમન પ્લોટમાં ગરબા માટે જઈશું, નાસ્તા પાણી કરશું, આપણી વહુ કોની સાથે બેસશે. અને કોઈ કે એકાદે જો કહી દીધું ને તો આ ઘરમાં કેવડા મોટા ડખા થાય. એના કરતાં બેટર છે કે આપણે જ આપણી વહુને કહી દઈએ તો એમાં કાંઈ ઘસાઈ નહીં જાય અને એમાં આપણું બગડી નહીં જાય, આપણું કામ સારું થશે. હું લેવા હાથે કરીને પંદાન ખોલો છો, એમને બંધ રહેવા દો ને. અને આડોશી પડોશી વાળા કહે ને તો વો પહેલા આવીને મને જ વાત કરશે કે મમ્મી આ વાત સાચી છે, તો હું કહી દે ના ના બટ આ વાત ખોટી છે, એટલે એ વાત માની જા. અરે એની કોઈ કાન ભંભણી કરે ને કોઈ છોડાવી દેશે ને વધારે પડતી તો ડખા ઊભા થશે ને તો પછી બહુ તકલીફ થશે. એ તને ખબર નહીં હોય. કોઈ ડખા નહીં થાય, એ બધું હું સંભાળી દઈ. તમે ઉપાધિ ન કરો બરાબર છે ને? જેમ ખોટું બોલ દેતા ને એવું ને એવું રાખો બરાબર, એટલે બધું રેડી હાલશે. મને એટલી ખબર છે. અરે કાલ અમારે છે ને કોઈને ખબર નહીં પડે ને આ લગ્ન થઈ ગયા, કોઈ એમ છે ને સંબંધ તોડે નહીં. અને કદાચ છોકરીવાળાને ખબર પડે સંબંધ તોડે, મને નથી લાગતું તોડે, કારણ કે એને ખબર છે આપણે તો હા પાડવાના જ નથી. અરે પણ એવી વાત નથી. પણ એ લોકો એમ કહેશે કે તારી સાસુનો સ્વભાવ બહુ આવો છે ને તેવો છે ને કે દાડીઓની વાતો કરશે ને તો એ લોકોની વાતમાં આવી જશે ને તો બહુ મોટા પ્રોબ્લેમ ઊભા થશે.
અને પછી એને સોલ્વ કરવાવાળું કોઈ નહીં હોઈ શકે. એના કરતાં બેટર છે કે આપણે જ આપણી બહુને સમજાવી દેવી જોઈએ કે જો બેટા આજુબાજુ સોસાયટીમાં બધા માણસો સારા નથી, તારા બોસ બધા સાથે વાતચીત નહીં કરવાની, કોઈ બોલે ને તો કંઈ સાંભળવું નહીં, આ કાને કાઢીને આ કાને કાઢી નાખવાનું. આવું બધું આપણે કહી દેવાનું પહેલેથી. એવું મેં કીધેલું જ છે બરાબર. મારી બહુ કોઈ દી કોઈની વાત ન માને ને એવું મેં કરી નાખ્યું. તમને શું ખબર હોય? તો વાતે વાતે આ પણ કહી દેતી હોય તો કે અત્યારે અમારા સાગરને તકલીફ છે, નોકરી નથી કરતો ને બહુ ઓછા પગારથી નોકરી કરે છે, આવું બધું કહી દેવાય ધીરે ધીરે વાતે નથી કેવું પણ હાલવા જો ને જેમ હાલે છે, તમને શું વાંધો છે? હાલવા જો ને છોકરાની જિંદગી જે સુખી રીતે જીવે છે ને બસ. જ્યારે સામે આવશે ત્યારે હું ફોડી લઈશ બરાબર. અરે ત્યારે છે ને બહુ મોડું થઈ ગયું ને, સમય વહી જશે. કોઈ સમય નહીં જાય, મને બધી ખબર છે કેમ કરું શું કરું. જો આ રીતિકા એકલી છે બરાબર. આપણા સાગરે લગ્ન કર્યા, હવે એના સામેવાળા પક્ષમાં કોઈ નથી ને બા એકલા છે. એના બા ઉંમરવાળા છે અને ઉંમરવાળા વ્યક્તિ છે ને કોઈ દિવસ ઘર ભાંગે ને એવું કરે જ નહીં, બધું જાતું કરે. એ બધી છે ને તારી એવી માન્યતા છે. બાકી આપણી વહુને જો પછી કંઈક આપણા વિશે કંઈ આડું બેસી જશે ને તારા વિશે, તો પછી ક્યારેય છે ને એ આ ઘરમાં ખુશ નહીં રહી શકશે અને એ છૂટો કરી દેશે. વાહ, કેવું તમને બોલતા આવડે ને. મારે યારે શું લેવા એવું બને? એટલે મારી વહુને મારી યારે બને ને એટલું કોઈ યારે નથી બનતું, ખબર છે તમને? હા, એ તો પછી જ ખબર પડશે ને કંઈક આડોવડું થાય તો. એના કરતાં બેટર છે કે આપણે આપણી વહુ છે આપણા કૈયામાં જ રાખવાની હોય. હા, આડોળું થાય જ નહીં, કારણ કે હું એને રાખું છું જ એવી રીતે દીકરીની જેમ. એટલે છે ને એને ખબર છે કે મારી સાસુ કોઈ દિવસ મને કાંઈ ઘટવા નહીં દે. જ્યારે ઘટે તો એ મને કહે ને. ઠીક છે, તો જો પછી આ સોસાયટીવાળાને, કારણ કે સોસાયટીવાળા તું છે ને કોઈના મોડે પેલા શું કે ગરણા બાંધી નહીં શકે. હા, એ લોકો બોલશે જ આડાવડા, કારણ કે તે કાંઈક એવા સારા સંબંધ રાખ્યા જ નથી. ત્યાં લગ્નમાં જોઈ લીધું તું ને, જેટલા પણ આવેલા ને સોસાયટીવાળા બધા ખાઈને ચાલ્યા ગયા, કારણ કે તારો સ્વભાવ જેવો હતો. શું કરવાના? વાહ, આ તમારા સિવાય કોઈ મારી હારે આડું અવળું નથી હાલતું. સોસાયટીવાળા તમને બહુ સારા લાગે કાં? અને લગ્નમાં આવ્યા તો હતા ને, જો કોઈને સંબંધ રાખવો જ ન હોય ને એટલી બધી ખરાબ હોય ને તો કોઈ મારે ત્યાં આવે જ નહીં. ત્યાં આવેલા ખાલી ખાઈને ચાલ્યા ગયા, ક્યાં કોઈ મદદ કરી, ક્યાં કોઈ કામ કર્યું? બધા તારાથી ગભરાય અને જે આવ્યા તે બધા મારા લીધે આવ્યા હતા. વારે વાહ, પોતાને જ બધે સારું થાવું છે બરાબર છે, પોતે જાણે રાજા. હું નથી કહેતો, તારી વાતો થાય છે ને એ તને કહું છું. સોસાયટી વાળાને જે બોલું ને ભલે બોલે, મને કોઈ ફેર નથી પડતો. હું મારી રીતે રેડી છું, રાઈટ છું ને મારા દીકરા વહુને હું ઘરમાં રાખું છું ને બસ મારે એ જોવાનું છે. આપણે રાખવાના છે ને, આપણે ક્યાં કાઢી મૂકવાના છે? હા, સારી રીતે રાખું છું. પણ જે સત્ય વાત હોય ને સાચી વાત હોય તે ધીરે ધીરે આપણે કહેતા રહેવાનું, એટલે હું છે ઘરમાં કઈ પ્રોબ્લેમ નહીં થાય પાછળથી. તમે છે ને આ બધી વાતને મૂકો ને તમે એવું લાગે ને તો 4 મહિના જાત્રા એવી આ જાઓ બરાબર છે. એટલે આમ હાલ તો પછી તું એ શું કરવાનું? હું લેવા આવું? મારે છોકરાને ઘર ભાંગવું છે તમારે આવીને? હા, એટલે તું પાછી આવીને સોસાયટી વાળા આવડું બહુને કહી જાય તો પાછું તારા જેવો દિમાગ તો ખરેખર ક્યાંય ન મળે ભાઈ. હું નસીબદાર હતો 1995 લગ્ન કર્યા ત્યારે યાર. બાકી બીજી કોઈ હોત ને તો અમારું ઘર આટલું નહીં તો સોંપતે જ નહીં. હું હારી છું તમારું ઘર પકડીને બેઠી. બાકી બીજી હોય ને તો આ ઘર મૂકીને તમને મૂકીને વહી ગયું. હા, ખરી વાત છે. આ ડાયલોગ છે ને બધા માટે જ લાગુ પડે છે. સોસાયટીના દરેક ઘરમાં આવું હોય છે. ખબર નહીં આ ક્યારે આવશે. હવે તો છે ને ક્યારે આવશે નહીં કર. અરે શું થયું તને? મને પેટમાં દુખે જ, કબજિયાત થઈ ગયો એમ. ખાવાની? ના ભાઈ, તું જ ખા. પેટમાં દુખે છે, કબજિયાત થઈ ગઈ છે મને. પેટ જો મારું આમ જો પકડ પકડ કડક કડક થઈ ગયું છે. તો પણ ડોક્ટરને બતાવું ને. આ તું બોલાવે ક્યાંથી ડોક્ટર પાસે જાઉં મને કે? હા, રહેવા દે. હા, ડોક્ટરને નહીં બતાવતી. મને ખબર પડી જ ગઈ કે આ તને કબજિયાત શું કામ થઈ હશે. શું કામ? કારણ કે હવે એટલા દિવસ થઈ ગયા મારા લગ્નને અને એટલા બધા દિવસથી આ અહીંયા ઘણી બધી વાતો હશે ને, ભરાઈ ગઈ હશે, કાઢી નથી કોઈ પાસે. એટલે કંઈ નહીં, હું છે. હા, બસ તો આજે મારી સાથે બધી વાત કરી લેજે એટલે બધું સોલ્વ થઈ જશે. ઓળુકાર આવી જશે મોટો. અરે કેટલો ટાઈમ થઈ ગયો તારી સાથે સરખી વાત નથી થઈ, પણ તું જ્યારે હોય ને ત્યારે અચાનક મને બોલાવે અને જલ્દી આવ થયું શું? એ તને તો ખબર જ છે ને નેહા. હા, જ્યારે છે ને જ્યારે મને કઈ સમજ નથી પડતી ને ત્યારે મને બસ તું જ દેખાય છે. બધી વાત સાચી, પણ તું કે તને ખબર છે? તારા ઘરની વાત મને ક્યાંથી ખબર હોય? તું જે બતાવે ને કે તું જે કહે એટલી જ મને ખબર હોય, બાકી એનાથી વધારે કંઈ જ જાણતી નથી હું. હા, તો એ બધું કહેવા માટે જ હું તને અહીંયા બોલાવી છું. શું થયું? ચાલ બોલ. જો હવે વાત એમ છે કે આ તારા જીજાજી છે ને, એમની ઉપર મને શંકા છે.
ટંકા હા મને લાગે છે કે એમનું છે ને બીજી કોઈ છોકરી જોડે કંઈક ચાલે છે. હે હા એટલે તે જોયા એમને કોઈની સાથે? ના જોયા તો નથી, પણ જોવા માટે જ તને બોલાવી છે મેં. એટલે એમને જોવા માટે મને બોલાવી? આ મને કઈ સમજ ના પડી તારી વાત. સાંભળ સાંભળ, મને ખબર છે તને છે ને બધું બહુ ડિટેલમાં સમજાવવું પડે છે. એટલે પણ તારા હસબન્ડને જોવા માટે હું જાઉં? હા જો એમાં એવું છે કે આ સાગર છે ને દર વખતે એમને અચાનક જ ફોન આવ્યા રાખે છે. આમ ટાઈમ વગરના ફોન આવે. અને ફોન આવે ઠીક છે, પણ એ છે ને જ્યારે પણ ફોન આવે ત્યારે ફોન ઉપાડીને વાત કરતાં કરતાં તરત મારાથી દૂર ચાલ્યા જાય અને દૂર જઈને વાતો કરે છે. એટલે મને ડાઉટ છે કે એમનું જોઈને કંઈક લફડું ચાલતું હશે કોઈ છોકરી જોડે, અને મને બહુ ડર લાગે છે. એટલે હું તને કહું છું, એ છે ને જ્યારે કામે જાય ને ત્યારે તું એમનો પીછો કરજે અને જોજે કે ક્યાં જાય છે, કોને મળે. મારી માં પહેલા સ્ટોપ થા. હું એમ કહું છું કે કોઈ બિઝનેસના ફોન આવતા હોય, કોઈ કામની વાત ચાલતી હોય અને હોઈ શકે તારી સામે નહીં કરી શકતા હોય તો પણ એ સાઈડમાં જઈને વાત કરતા હોય, એનો મતલબ એવો જ થયો કે એમની કોઈની સાથે કંઈક આમ તેમ હશે. બસ હા, તો જ હવે તું પણ આ તારી શક છે ને, આ તારા શક ખાવાની આદત, મને તો ખબર નથી કે તને આવી આદત છે. નેહા પ્લીઝ યાર, હવે તું પણ આ મારા હિટલરની જેમ નહીં બોલ. અલે વેમનું કઈ અસર નથી, પણ આ વેમ કરી ગયો ને એક વખત આ ઘરમાં છે ને તારું આ ધનોત પનોત નીકળી જાય. આ વેમના લીધે આખું ઘર તૂટી જાય, તને ખબર છે? હા તો એટલે જ કહું છું, આ વેમ નહીં થાય ને, આ વેમ દૂર થઈ જાય ને, એટલે જ મેં તને બોલાવી છે કે તું એમનો પીછો કર, જો એ ક્યાં જાય છે, કોને મળે છે. અને એકવાર નક્કી થઈ ગયું ને કે હું જે વિચારું છું એ બધું ખોટું છે તો મને શાંતિ થઈ જશે. તો પણ એમાં હું જઈને શું કરવાની પીછો કરીને? તું કેવી છે, દર વખતે છોકરો જોવા જવાનું હોય તો મને કહે. અને આ હવે તો લગ્ન થઈ ગયા, હવે તો તું તારું જાતનું કર. તારા હસબન્ડનો પીછો હું કરતી હોઈશ તો એ શું સમજશે મને જોઈ ગયા તો? અને બીજા કોઈ શું સમજી લે કે આ આનો પીછો કરે છે? નક્કી આ મારે ને એને કંઈ ના સમજી લે. આ તને કહું બસ ને, એટલે તારે ના જ પાડવી છે. જીજાજી છે મારા બે. ના જ પાડવી છે ને, ના જ પાડવી છે તારે. મને ખબર જ હતી જ્યારે છોકરો જોવા જવાનું હતું ત્યારે પણ તે આવા જ બહાના કાઢ્યા હતા. એટલે તારી છે ને તારી દોસ્તી જ સાચી નથી. ખબર પડી ગઈ છે મને, મારું આ દુનિયામાં કોઈ નથી, મારી બા નથી, તું નથી, બધા બસ એવું જ કરે છે મારી જોડે. કોઈ નથી મારું આ દુનિયામાં. તું બસ ના પાડી દે અને જતી રહે. મને ખબર જ હતી તારી દોસ્તી કઈ સાચી નથી. ઇમોશનલી બ્લેકમેલ કરવાનું બંધ થા. તને ખબર છે કે તું મને ઇમોશનલ કરશે ને એટલે હું તારું કામ કરીશ જ. સારું, આમ જો હવે જઈશું બસ. હા પણ જોજો કે લોચા લબાચા ના થાય. એ તો તારે જ જોવાનું છે. તારે જ જોવાનું છે કે કઈ લોચા ન થાય. હા એટલે ધ્યાનથી. હમણાં છે ને થોડીક વારમાં એ જશે બહાર, એટલે તું એમનો પીછો કરજે. સારું, કંઈક દુપટ્ટો બુપટ્ટો હોય તો મને આપી દેજે. હા એ બધું તું ટેન્શન નહીં લે, હું તને બધું જ આપીશ. બસ મારું કામ કરી દે. ઘરમાં છે? હા એવું છે. સારું તો ચાલ. હા ચાલ, તું પાણી તો પી યાર. તું આવતાની સાથે પાણી પીવા દે જ. આપણે ફરવા જઈ ગયા, શું કેવું તમારું? ક્યાં ફરવા જવું છે પેલા નક્કી તો કરવું પડે ને. ટાઈમ પણ નહીં હોય ને પછી લોકો પાસે ફરવા જવાનું. કેમ એમાં હું ન્યા રજા પાડી દેશે કા બેટા? હા ફરવા જવું હોય તો રજા મળી જ જાય ને, શું કામ ના મળે? હું બોસ સાથે વાત કરી લઈશ. પણ જવું છે ક્યાં એ તો નક્કી કરો તમે લોકો. અરે તમારી બોસ હા પાડી દેશે રજા માટે? હા, હવે જો આપણે ઓવર ટાઈમ કરતા હોય, સમયસર ઓફિસે જતા હોય, સમયસર ઓફિસનું બધું કામ કરતા હોય તો આપણને કોઈક દિવસ જરૂર પડે અથવા આપણે ફેમિલી સાથે ક્યાંય જવું હોય તો આપણે બોસને વાત કરીએ તો રજા મળી શકે. શું કામ ના મળી શકે? હા પણ ખબર નહીં હવે તમારી બોસને કદાચ તમારી બહુ જરૂર હોય તો રજા માટે હા ન પણ પાડે. તમારી બોસને જરૂર એટલે હું કઈ સમજ્યો નહીં રીતિકા. તું કહેવા શું માંગે છે? હા બેટા, કઈ નથી કહેવા માંગતી. હા તો ભલે. કઈ તમે જે બોલો છો એમાં કઈ સમજાતું નથી. નહીં સમજાય. અમુક વાર રીતિકા છે ને એવું જ બોલી નાખે ને કે આપણને કઈ સમજાય નહીં. તું બેટા ઓફિસેથી 4-5 દિવસે રજા લઈ લે ને આપણે માથેરાન ફરી આવીએ. હા કાંઈ નહીં, માથેરાન ફરી આવીએ. તને કે બીજે જવાની ઈચ્છા છે? ગોવા, મનાલી? મારી ઈચ્છા તો ઘણી બધી છે પણ તમે પૂરી નહીં કરી શકો. અરે પણ તું કે તો ખરી,
તારી માટે તું જીવ આપવા તૈયાર છું ગાંડી. તું આવી વાતો કરે છે. માંગતી નહીં હા? બસ ખાલી મસ્તી મજાક કરવા છે. હા. સિરિયસ વાત તો મારી સાથે થતી જ નથી, બીજા લોકો સાથે જ થાય છે. એક કામ કર બેટા, જો વહુનો મૂડ હમણાં મને દેખાતો નથી સારો, એટલે તમે 2 જણા ફરી આવો. એ બહુ મજા આવશે તમને બેને ફરવાની. અને અમે 2 બીજી જગ્યાએ જશું. વાહ. હા, અમે આબુ અંબાજી ફરી આવશું, પણ તમે છે ને સારી જગ્યાએ ફરી આવો બંને જણા સાથે. એમ કરી વો વારે જાય, તમે ઘરે રહેજો. હાલે હવે તું ક્યાં વચ્ચે જવાની લોકો હારે? મારે ક્યાંય નથી જવું. તમારે લોકોને જ્યાં જવું એ જાજો, અને તમારે જેને લઈ જવું હોય ને તેને લઈ જજો. અરે પણ તું મારી પત્ની છે તો હું બીજા કોઈને શું કામ લઈ જાઉં? તને ના લઈ જાઉં? હું તમારી પત્ની છું તો પછી ફોન ઉપર કોની સાથે વાતો કરો છો અને શું કામ વાત કરો છો? અને એ બધું છોડો, આજ સુધી મેં કોઈ દિવસ પૂછ્યું નથી, પણ હવે મારે પૂછવું જ પડે છે કે તમે શું કામ કરો છો. હા, એવા તે કયા કામ કરો છો કે આટલા બધા તમારી પાસે ફોન આવે છે અને પછી તમે દૂર જઈને ફોન ઉપર વાતો કરો છો? અરે નોકરી કરું છું, નોકરી પેશા માણસ છું, તો કામ તો રહેવાનું ને. મારી ખુદની કંપની થોડી છે કે 5 દિવસ બંધ કરી દઉં તો વાંધો નહીં. હા બેટા, અને કેટલું કામ હોય, રાત દિવસ મહેનત કરે મારો દીકરો. અરે બેટા, પણ તે કામ કરતો હોય ને તે ઠીક છે વાત, પણ તું ફોન પર સાઈડમાં જઈને કેમ વાત કરે છે? અરે જે હોય તે સાચું કહેતો. જો પપ્પા, એમાં એવું કંઈ નથી. પપ્પા દર વખતે એવું જ થાય છે. હવે તમે તો બોલ્યા કમસે કમ, બાકી મમ્મી તો કંઈ બોલતા જ નથી આ વિષય ઉપર. નહીં બેટા, એવી રીતે કંઈક આડીઓડી વાત હોય તો તું બહાર જઈને કેમ સામે વાત નથી કરતો? આડાવડી કંઈ વાત નથી. મારી ઓફિસને લગતી, ફાઇલ્સને લગતી અથવા કોઈ ડીલને લગતી વાત હોય. એ જે કંપનીમાં જાયસ ને એનું નામ એને યાદ ન રહેવું. બહુ મોટી કંપનીમાં જાયસ. અચ્છા, અને એમાં કામ બહુ મોટી કંપની ને. અરે નેહા તું બેસ બેસ બેસ. આવો આવો બેસ. આમ કેમ અચાનક કઈ જોતું તું? ખાંડ ઘટી હતી ના, કઈ ખૂટ્યું નથી. તો ચા? અરે તું કેવી વાત કરે છે? એની બેનપણી છે, મળવા આવી હશે. એની પછી પેલા મારી બેનપણી છે. તમે મુંગાર્યો ને? નથી તો મળવા આવી, નથી તો હું કઈ લેવા આવી, પણ કેવા આવી છું. બોલ બોલ ને, જે હોય ને એ બધું આજે બોલી દે. આજે બધાને ખબર પડે કે હું કઈ એમને એમ શંકા નથી કરતી. તારો જે શક હતો ને એ સાચો પડ્યો. હે ભગવાન! સાગર, જીવે છે સાગર, હજી જતો નથી રહ્યો. હે ભગવાન વાળી, આ બધું સાચું છે. મેં તમને એવા નહોતા ધાર્યા. કેવા નહોતા ધાર્યા? મારી સાથે આ શું થઈ ગયું? આ ખાલી સ્વભાવ જોઈને લગ્ન કર્યા હતા અને તમે તમે આવો છો. અબ કેવા છો? પણ મને ખબર નથી હું કેવો છું. શું શું કમી હતી મારામાં? કઈ નહીં. તો પછી એવું શું કામ કર્યું? શું કર્યું પણ પણ એક મેં? મિનિટ વહુ બેટા. અરે નેહા, શું છે આ બધું? જે હોય તે સીધી સીધી વાત કરો હા ને. બેન, તું સીધી વાત કર ને. બોલવા દે તો હું બોલું ને, હા બોલ. એ રડવાનું ચાલુ કરે. હા બેન, તું છે. રોડમાં, બોલવું. તું રોમાં. હાલ તું બેન બોલ. હા, ગળામાં ગાળીઓ આવે કઈ છે. કંપનીમાં તમે જીજાજી જોબ કરો છો? અરે પ્રાઇવેટ લિમિટેડ. પ્રાઇવેટ લિમિટેડ. હા. જૂઠું બોલો છો તમે. હા, જૂઠું શું કામ બોલું? સાચું જ બોલું ને. જૂઠું થોડું બોલવાનું આવે એમાં. સાચું બોલો અને માથા પર હાથ દઈને કહો. હા, શું? હાથ મૂકો ને સમ સમ એક મિનિટ, પણ શું છે આ નેહા, બધું? કે તમે તમે સીધે સાચું સીધું બોલો કહી દો ને છો? પણ. રેવા દે ને નેહા. બસ એ તો બહુ થઈ ગયું. મેં છે ને મારી નજરે જોયા છે મેં તમને. શું જોયું છે તમે તમારી નજરે? આ કરિયાણાની દુકાન ઉપર. કરિયાણાની દુકાન ઉપર? હા, કરિયાણાની દુકાન ઉપર આ પેલા હા, મેં- રમા ભાભી. હે ભગવાન! હે મેં સાગર, તમને શું job કર્યું? કરતા જોયા છે. ત્યાં તમે કામ કરતા હતા જીજાજી. જોબ? હા, મેં જોયા હતા તમને. ત્યાં ઊભા ઊભા તમે કામ કરી રહ્યા હતા દુકાનમાં. અને ખોટું બોલો છો? શું કામ? શું કામ આને અંધારામાં રાખી તમે? જે હતું એ તમારે કહી દેવાય ને. હા, બિચારી જીવ બાળતી રહી. એને એવું હતું કે તમારે કોઈની સાથે કંઈક બહાર કંઈક ચાલે છે અને મને પીછો કરવાનું કહ્યું. હા, તો સારું કે મેં જોયા. અને જીજાજી જે પણ હોય, જે પણ કામ કરતા હોય, તમને બોલવામાં શી શરમ હતી? કહી દેવાય ને તમારે. શું બોલું? અરે આ તો એક તો જબરજસ્તીથી મારા મમ્મી પપ્પાએ મારા લગ્ન કરાવી દીધા. એક તો ભણેલો ગણેલો એજ્યુકેટેડ છું અને નોકરી નથી મળી રહી, એટલે મારા મમ્મી પપ્પાને કીધું હતું કે હમણાં મારે લગ્ન નથી કરવા. પણ મારી પાછળ પડી ગયા હતા કે નહીં, તારે લગ્ન તો કરવા જ પડશે. છેલ્લે બાકી છોકરીને એમ કહી દે છે કે તું નોકરી કરે છે, તારી પાસે નોકરી નથી એવું નહીં. અને લગ્ન થઈ ગયા પછી મારી પર જવાબદારી તો આવે ને. આ મારી પાસે પૈસા માંગે તો આપવા ક્યાંથી? તો નોકરી મૂક પડતી અને કરિયાણાની
દુકાન ઉપર લાગી ગઈ. તમે કેવા છો? આવું કરવાનું હોય? હા તો- છોકરાને પોતાના પહેલા પગ પર ઊભા રહેવા દેવાય અને પછી લગ્ન કરાવાય. અને તમે લોકો લગ્ન કરાવી દીધા અને બસ કહી દીધું કે છોકરીને કહી દેજે હું નોકરી કરું છું. એમનો બી શું વાંક જીજાજીનો? અને તું શું ખોટા ખોટા શોખ ખાય છે? અરે બિચારા નોકરી તો કરતા હતા ને, અને આ મજબૂરીમાં કરી છે એમણે નોકરી. અરે પણ મેં ક્યાં ના પાડી. અને સાગર, આવું કહેવાનું? કરિયાણાની દુકાન પર હે? ખોટી ખોટી ભેગડા ડાણે છે. જો સાગર, એવું નથી, પણ તમે હવે મારી સામે ફોન પર વાત કરતા કરતા દૂર જઈને વાત કરો તો મને કેવું લાગે? તો તારી સામે એમ વાત કરું કે કાલે છે ને 4 ચોખાના કટ્ટા આવવાના છે તો લઈ લઉં. તો કાલે દૂધ છે ને આપણે થોડું ઓછું લખાવવાનું છે તો શું કરું? આ બધા બિલ દેવાના હોય ત્યાં. સાગર, બસ જો, બધી મસ્તી મજાક એક તરફ, પણ મને તમે ગમો છો, તમારો સ્વભાવ ગમે છે, તમારા ઘરના બધા લોકો ગમે છે, એટલે મેં તમારી સાથે લગ્ન કર્યા છે. આ તમારી નોકરી જોઈને લગ્ન નથી કર્યા. એટલે જે હોય મને સાચે સાચું કહી તો દેવાય ને. મને કોઈ પ્રોબ્લેમ નથી. તમારે જે કામ કરવું એ કામ, તમારે જે કામ કરવું એ કરો. કોઈ કામ નાનું નથી હોતું. અરે વાહ મારી વહુ માની ગઈ. બસ આ તમને સમજાવવા માંગતા હતા અને સમજી ગયા છો. હવે એની નોકરી પાકી. હા તમારે બીજા છે સાગરભાઈ સિવાય? ચૂપ રહેની તું. હું એક જ મારું તો થવા દે સરખું બધું. ના તો પૂછું છું, હોય તો મને કહેજો. ગોતી આપીશ હો, મસ્ત છોકરો ગોતી આપીશ નોકરી વગરનો, પણ તને ભૂખી નહીં રાખે. સારું ત્યારે ચાલો હવે શાંતિથી રહેજે. આ ખોટી માથાકૂટ ના કરતી ને આ ખોટા ખોટા શોખ ના કરતી. અને આમ તમારે હા, તું બહુ ડાઈ છોકરી છે. ચાલ હા, આપણે પછી મળીએ. બાય જય શ્રી બાય. કૃષ્ણ. હવે જે હોય મને સાચે સાચું કહી દેજો. હા, મને ડર હતો કે તું જતી રહીશ તો મારું શું થશે. ક્યાંય નથી જવાની, પણ બસ મારાથી કઈ છુપાતા નહીં. એટલે કઈ છુપાતા નહીં. ઓકે, તો સાગરની નોકરી ચા પર ચા નહીં. બનાવું તમારા બધા માટે. ચા બનાવો જા આજે તો મલાઈ વાળી. બેટા ખૂબ ખૂબ અભિનંદન, તારી નોકરી પાકી થઈ ગઈ. તું પરમિનન્ટ જોબ મળી ગઈ તને. કરિયાણાની દુકાનમાં? જે હોય એ સમજી લે ને ભાઈ. સાગર, 1 મિનિટ અહીંયા આવ ને. હા.